મને આજે માત્ર ગૌરવ પુરસ્કાર નહીં પદ્મશ્રી મળ્યો. આપણા જે પોતાના હોય, આપણા જે આત્મીય હોય, એ લોકો તરફથી જેટલો પ્રેમ અને જેટલી સહિષ્ણુતા આપણને મળે એનાથી એટલે આ મારા માટે મને લાગે છે મારા જીવનની સર્વોચ્ચ અને ઉત્તમ ભેટ હશે કે એ લોકોએ એમના જે ઇમોશન્સ છે એ એમાં મને દેખાયા. એટલે મારી પાસે કોઈ શબ્દ નથી. અને આટલી બધી પ્રેક્ટિસમાં આ લોકોએ આ ક્યારે કર્યા, કેવી રીતે કર્યું, અને મને બિલકુલ અણસાર નથી આવવા દીધો, બિલકુલ જ નહીં. મને એમ કે કદાચ કહેશે, પણ જ્યારે મેં લાઈનમાં ઉભેલા જોયા આ બાજુ પણ આ બાજુ પણ, એટલે મેં એમને તો તમે લાઈનમાં કેમ ઊભા છો ત્યાં સુધી મને બિલકુલ ખબર નથી. તો અમારા એકલા કામ નથી કે હું જ માત્ર આ કરી શકું છું, કારણ કે સૌથી પહેલાં હું જ્યારે કોઈ વાતની રજૂઆત કરું છું ત્યારે સૌથી પહેલાં તૃપ્તિનું સમર્થન હોય છે. સમર્થન પછી મોટાતા પહેલા સમાજનું પીઠબળ હોય છે. એટલે કોઈ વિચાર મેં કર્યો એની પાછળ જો મને સપોર્ટ ના મળતો હોય તો આ શક્ય નથી. અને નૃત્ય તો મારું પેશન છે. એટલે મને એવું થાય છે કે સમાજે મને જે આપ્યું છે એ મારે સમાજને કઈક રીતે મારે આપવું જોઈએ. અને મારી આ જે બહેનો છે એમના માટે હું કંઈક કરી શકું, માત્ર ને માત્ર એ જ ભાવનાથી ત્યાં શરૂઆત કરી હતી. અને મેં કહ્યું એમ કે હું એકલી નથી કરી શકતી, મારી સાથે હંમેશા તૃપ્તિનો મને બધામાં સપોર્ટ હોય છે. એટલે મને જાણે મારી સાથે કોઈ હોય એવું લાગે. અને આ મહિલા સમાજની બહેનોને અમને છૂટો દોર હોય છે, મને અને તૃપ્તિને, કે અમે જે પણ કરીએ છીએ એ મંજૂર કરે છે. અને સૌથી વધારે આ બહેનો અગર ભાગ જ ના લેતી હોય તો માત્ર હું અને તૃપ્તિ તો કરી નથી શકવાના રજૂઆત. એટલે સૌથી વધારે તો આ બહેનો માટે તાળીઓ પાડવી જોઈએ કે આટલી ઉંમરે મીનુબેન છે, રક્ષાબેન છે, માલતીબેન છે, બહેનો છે, ઘણા બધા હશે એના કે જે ભાગ લે છે. નાની ઉંમરના પણ છે, મોટી ઉંમરના પણ છે. અને તમે એક્ટિંગમાં જોયું એમ બીજું એકદમ ખુલેલું હોય એટલે એ તાપ સહન કરીને ઘરની તકલીફ, કદાચ ઘરના પણ ત્યાં ખોલતા હશે, તમારું સચવાતું નથી, અથવા એમને એવું ગમતું હશે તમે ઘરનાનું સાચવી નથી શકતા, અને થાક બધું ભૂલીને આ રજૂઆત કરી. એટલે મેં કહ્યું એમ કે ભલે રાજ્ય સરકારે મારું સન્માન કર્યું પણ મારા માટે સર્વોચ્ચ સન્માન.